વચનામૃત ગઢડા મધ્યનું 7મું। પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો જે ભગવાનનો ભક્ત હોય તેના મનમાં તો એમ હોય જે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો એકે સ્વભાવ રાખવો નથી, તોય પણ અયોગ્ય સ્વભાવ રહી જાય, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને વૈરાગ્યની દુર્બળતા હોય તેને ટાળ્યાની શ્રદ્ધા હોય તોય સ્વભાવ ટળે નહીં। જેમ દરદ્રી હોય તે ઘણો સારા સારા ભોજન ને સારા સારા વસ્ત્રને ઈચ્છે પણ તે ક્યાંથી મળે, તેમ વૈરાગ્યહીન હોય તેના હૃદયમાં ઈચ્છા તો હોય પણ સાધુતાના ગુણ આવવા ઘણા દુર્લભ છે। પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે જેને વૈરાગ્ય ન હોય તે શો ઉપાય કરે ત્યારે વિકાર ટળે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે વૈરાગ્યહીન હોય તે તો કોઈ મોટા સંત હોય તેની અતિશય સેવા કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે, પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ કરીને જુએ જે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તેને કામ ક્રોધાદિક બહુ પીડે છે, માટે એના એ સર્વે વિકાર ટળો, તો તત્કાળ ટળી જાય અને સાધને કરીને તો બહુ કાળ મહેનત કરતા કરતા આ જન્મે ટળે અથવા બીજે જન્મે ટળે, અને તરત જે વિકાર માત્ર ટળે તે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે। ઇતિ વચનામૃત ગઢડા મધ્યનું 7મું। મુક્તોના ભેદ, લક્ષણ, તેમનો મહિમા, સમાગમ। અનાદિમુક્ત સાથે બહારથી અને અંતરથી જીવ કેવી રીતે જોડવો? બાપાશ્રી બોલ્યા છે જેમ પોતાના દેહને સુખે સુખી થવાય છે ને દેહને દુખે દુખી થવાય છે, તેમજ મોટાને દુખે દુખી થવાય અને મોટાને સુખે સુખી થવાય તે બહારથી જીવ જોડ્યો કહેવા, પણ એવું થવું અતિ કઠણ છે। કેમ જે સમુદ્રમાં વહાણ કે આગબોટ ડૂબે અને એક પાટિયાનો કકડો હાથ આવે તો પોતાને તરીને નીકળવાનો સંકલ્પ ન થાય, ને આવા મુક્ત જશે તો હું એકલો રખડીશ, ને પત્તરમાં કોઈ અન્ન પણ નહીં આપે, ને અનંત જીવોનો ઉદ્ધાર બંધ થઈ જશે, માટે હું બુડી મરું ને આ મુક્ત ઉગરે તો ઠીક એમ થાય। ને રેલમાં સારી જગ્યામાં મોટાને બેસારે અને 5-7 દિવસે અન્ન મળે, તે એક જણ જમે એટલું જ હોય તો મોટાને આપી દે ને પોતે ભૂખ્યો રહે, અને હિમ પડ્યું હોય ને એક જણ ઓઢે એટલું જ હોય તો મોટાને ઓઢાડે ને પોતે ઓઢ્યા વિના જ રહે, એવું થાય તો બહારથી જીવ જોડ્યો કહેવાય। અને જેમ નદીમાં થોડુંક પાણી નાખીએ તે સમુદ્રમાં પહોંચી જાય, તેમ મોટા અનાદિમુક્ત જે મહારાજની મૂર્તિમાં અખંડ જોડાઈ રહ્યા છે તેમની સાથે આપણો જીવ જોડીએ તો આપણને પણ મહાપ્રભુજીની મૂર્તિનો સાક્ષાત્કાર મોટાના જેવો જ થાય। એ અંતરવૃત્તિએ જીવ જોડ્યો કહેવાય। મહારાજે કહ્યું છે કે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે, જ્યારે મહારાજની મૂર્તિનો સાક્ષાત્કાર થાય ત્યારે નિરાકાર ચૈતન્ય સાકાર બને છે। નિરાકાર ચૈતન્ય શ્રીજી મહારાજના તેજરૂપ પ્રકાશ સાથે ચૈતન્યની એકતા થતાં નિરાકાર ચૈતન્ય સાકાર રૂપ ધારણ કરે છે। એ સાકાર રૂપ ધારણ કરે ત્યારે એ ચૈતન્યની પાત્રતા પ્રમાણે કાં તો રાધિકાજીની જેમ સન્મુખ મહારાજની સેવામાં રહી જાય, અને જો
લક્ષ્મીજીની જેમ અતિ સ્નેહ ઉત્પન્ન થાય તો એ અંગને વિશે લીન થઈ જાય. નહીતર શ્રીજી મહારાજ સાથે તાદાત્મ્યતા કેવી રીતે કરે? ત્યારે જુઓ, બાપાશ્રીએ કહ્યું કે મહારાજના તેજની સાથે ચૈતન્યની એકતા કરીને શ્રીજી મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું, એટલે એ ચૈતન્ય સાકાર બની જાય. માટે તેજરૂપ થઈ અને મહારાજની મૂર્તિનું ધ્યાન કરવું. મેં કહ્યું કે તમે શ્રીજી મહારાજની મૂર્તિ આંખો બંધ કરીને જ્યારે જુઓ છો ત્યારે કઈ આંખે જુઓ છો? ચૈતન્યની આંખે. ચૈતન્ય તો નિરાકાર છે, એને આંખ ક્યાં હોય? એમ ચૈતન્યમાં સાંભળવાનું, જોવાનું બધા જ ગુણો છે. એ ચૈતન્ય શ્રીજી મહારાજના તેજ સાથે એકતા કરે ત્યારે એને મહારાજની મૂર્તિમાંથી જે તેજની ધારાઓ નીકળે છે તે તેજની ધારાઓનો અવનવો અનુભવ થાય છે. નૈણામાં રાખું રે, નૈણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું. નૈણામાં રાખું રે, નૈણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું. शिव सनकादिक शुक जेवा जोगी, शिव सनकादिक शुक जेवा जोगी. ए हारे जनी वाटू जुवे छे लाखों रे, हारे जनी वाटू जुवे छे लाखों रे, नाथजीने जतन करीने मारा नैणाમાં રાખું, जतन करीने मारा नैणाમાં રાખું. नैणाમાં રાખું रे, नैणाમાં રાખું रे, नाथजीने जतन करीने मारा नैणाમાં રાખું, जतन करीने मारा नैणाમાં રાખું.
છબીલાજીની મૂર્તિ ઉપર, છેલ છબીલાજીની મૂર્તિ ઉપર. એ હારે મારા પ્રાણ વારી વારી નાખું રે, હારે મારા પ્રાણ વારી વારી નાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું, નૈણામાં રાખું રે, નૈણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું. નયણે નિરખી હરીને ઉરમાં ઉતારું, નયણે નિરખી હરીને ઉરમાં ઉતારું. એ હારે એના ગુણલા નિષદિન ભાખું રે, હારે એના ગુણલા નિષદિન ભાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું, નૈણામાં રાખું રે, નૈણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું. પ્રેમાનંદ કહે હરિ રસ અમૃત, પ્રેમાનંદ કહે હરિ રસ અમૃત. એ હારે હું તો પ્રેમે કરી નિત્ય ચાખું રે, હારે હું તો પ્રેમે કરી નિત્ય ચાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું, નૈણામાં રાખું રે, નૈણામાં રાખું રે, નાથજીને જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું, જતન કરીને મારા નૈણામાં રાખું. महाराज बाबा श्री सद्गुरु तथा
પ્રકાર દંડવત પ્રણામ સાર વંદન કરું છું. આ નો દિવસ શ્રીજી મહારાજ નો કાર્ય છે. એના જેવો તો કોઈ ચીજ આ બ્રહ્માંડમાં થયો નથી અને થશે પણ નહીં. આ દિવ્ય ધામ એ પરમ કૃપાળુ બાપા શ્રી પ્રેમ સત્પુરુષો ના વિતરણથી વિવિધા અને ક્ષેત્રોનું બની રહ્યું છે. ત્યારે તે ચીજ સારું એટલે કે જે ભવસાગર પાર મૂળ 18 કોટીથી પાર જે ભારતના વિશેષ રૂપને સવારે થઈ આવતી મુમુક્ષુને પાવન કરે, ઇન્દ્રિયો અંતઃકરણને શુદ્ધ કરે અને સાવર ચેતની અંદર રહેલા ભગવાનના અનાદિ મોક્ષરૂપ સત્પુરુષો એ ભગવાનના ભક્તને કૃપા દ્રષ્ટિ કરીને સમજણ આપીને મહારાજની મૂર્તિના સૂક્ષ્મમાં જોડી કરે અને સારવાનું કામ તે ચિત્તમાં પૂર્ણ થાય. ભગવાનના જન્મથી નો જોગ ના જેવો કોઈ બીજો જોગ નથી. એ તો ચૈતનમાં મોટી પ્રતિષ્ઠા કરી નાખે છે. ચિત્ર પ્રતિમામાં જેમ ભગવાન પોતે વિરાજિત થઈ જાય છે એવી રીતે ભગવાન પોતાના જોગથી પોતાના આશીર્વાદથી પોતાના રાજ્ય પાસે એ મુમુક્ષુના ચૈતન્ય વિશે બિરાજમાન થાય. મહારાજે કહ્યું કે આ દિવ્ય સભામાં એ અનુભવ થાય છે કે મૂર્તિ આકારે વર્તાય છે. મહારાજે ગોપાળાની સ્વામી પૂર્ણ હતા. પૂર્ણને અપૂર્ણ કહીને એવો ઉપદેશ કર્યો બીજાને શીખવવાને માટે એ સ્વામી આકારે રહિત વર્તો. એનો અર્થ એ કે આ આકારે રહિત વર્તો, મૂર્તિ આકારે વર્તો, એ આકારે નહીં વર્તો. ગોપાળ સ્વામી પૂર્ણ રીતે બુદ્ધિ પૂર્ણને અપૂર્ણતામાં કે થઈને આવો ઉપદેશ કર્યો. આ અમને શીખવવાનું કે આપણે આજે આકારે મટી જાય, મૂર્તિ આકારે બની ગઈ. મૂર્તિમાં રહીને કાર્ય કરવું એ મૂર્તિ આકારે થવાનો સુલભ સાધન છે. પઠનના કઠિન સાધન છે. એ શ્રી મહારાજે પોતે કૃપા સાથે બનીને એમ કહ્યું કે અમારી કૃપાથી આ કઠિનમાં કઠિન સાધન સુલભ બની જાય. મૂર્તિમાં રહીને મૂર્તિ જોવી, મૂર્તિ ને શ્રદ્ધા દેખવા એ બધું મૂર્તિમાં રહીને સુલભ થાય છે. સર્વભાવમાં ભગવાન ને બધી ક્રિયા કરતા જોઈએ એમાં એવા છૂટકો નથી. મૂર્તિમાં રહીને કામ કરવા માટે એટલું જ કામ ફક્ત કરવાનું છે કે આ દેહની જગ્યાએ સ્વામીના સહાય ભગવાનની દિવ્ય મૂર્તિ કીધું. શ્રી મહારાજે એ દિવ્ય મૂર્તિમાં આત્મા કહેવાય ત્યારે અંદર રહીને બધી જ ક્રિયા શ્રી મહારાજ કરે છે એવો ભાવ પ્રયાસ અને બોલાય કારણ તે છૂટી જાય.
ભગવાન મળે મળે અને મહારાજની કૃપા આવે ત્યારે કારણને છૂટે અને મહારાજની કૃપા રહી અને ગયા થતા બધી ક્રિયા થાય એ માટે સાત્વિક યજ્ઞો વારંવાર યોજના એના માટે રાત્રિ યજ્ઞોનો આગ્રહ वो उन्हें चलते प्राण प्रतिष्ठा था एवो हो गया प्रवाह निकले की जरूर पड़े हमारे गुणवत्ता की दृष्टिए सात्विक यज्ञ 5 बार संतुष्टि करती हो और सात्विक यज्ञ અને એ રીતે અહીંયા આ કાળમાં કેટલા મોટા થયા આ સૌ દુઃખો રોગરાજીઓ માગી અને હું Mm-hmm.